વિધિના લખા લેખ કદી મિથ્યા થાય ના. વિધિના લેખ ભાઈ એ બધો રાવણ જેવો રાવણ લેખમાં મેઘ મારવા ગયો ને તો મારી હેકો નહીં. આ રાવણે વિધિને પણ પડકાર ફેંક્યો હતો. તારા લેખમાં મેઘ મારવા વાળો એક રાવણ છે. એની દીકરીના લગ્ન થવાના હતા. કોઈ પછાત નહીં આવી અને સૈનિકોને કીધું તું અને મારીને દરિયામાં નાખી દીધું. તો ઓલાએ પેલા સૈનિકોને દયા આવી ગઈ. ઓલાએ કીધું કે તમે મને નિશાની કરી દરિયામાં નાખી દો કે મારા ભાઈ ગઈ છે તો હું જીવતો રહી. એટલે વિધિના લેખમાં મેખ પારવા નીકળ્યો તો રાવણ કે હવે હું જોઉં જોઈએ. અને એ અહીંયા ઘોઘા બંદર નીકળ્યો દરિયામાં. તો ત્યાંનો રાજા મરી ગયો હતો એટલે નગરના લોકોએ નક્કી કર્યું હતું કે સવારમાં દરવાજો ઘોઘાનો ખુલે ને જે પેલો આવે એને રાજા બનાવી. એટલે આ સવારમાં ભાનમાં આવ્યો દરિયા કિનારે, દરિયા તો કાઢી નાખ્યો તો ભાનમાં આવ્યો અને ઉભો થઈને અંદર ગયો. દરવાજો ખુલ્યો એવો અંદર ગયો, સીધો ડોકમાં હાર પહેરાવી દીધો. ઘોઘાનો રાજા થઈ ગયો. હવે બ્રાહ્મણને કીધું રાવણે કે ભાઈ નાળિયેર બદલાઈ આવો, મારા દીકરીનું હક પણ કરવાનું છે. તો કોઈ સારો રાજા તો કે આ ઘોઘાનો રાજા છે કે રાવણના કાબુમાં રહે, નજીક થાય, આ દરિયેથી ઓલા કાંઠે આ કાંઠે આવતું રહેવાય. એટલે એ નારિયેળ બદલાઈ આવ્યા, ધામધૂમથી લગ્ન થયા. તો રાવણ આટા હાસ્ય કરીને કહેવા માંડ્યો કે મેં વિધિના લેખમાં મેખ માર્યો. ત્યારે વિધિ આવીને ઉભી રહી, ભાઈ તું નો મારી ગઈ. તો કેમ? તો કા ઈ જ છે. એટલે તેથી લંકાની લાડીને ઘોઘાનો વર કોઈ ના મેખ મારી શકે. દશરથ જેવા રામના બાપને પણ કર્મની સજા ભોગવવી પડે. એ વિધિના લેખ છે. એને કર્મ કર્યું, શ્રવણને માર્યો, એને ઈરાદો નહોતો પણ ભૂલથી પણ શબ્દ વેધી બાણ અને એને શ્રાપ દીધો. અંતકાળે શ્રાપ સામે આવીને ઉભો રહ્યો કે અમે જેમ અમારા દીકરા વિના તડપીને મરીએ એમ તું પણ તારા દીકરા વિના તડપીને મરી. જોકે એક રીતે આઘાત પણ લાગ્યો હતો દશરથને, બીજી રીતે આશીર્વાદ પણ લાગ્યા હતા કે મારે સંતાન જ નથી. તો આ એવું કે છે કે તારા દીકરા વિના તું તડપીને મરીશ તો મારે ત્યાં દીકરા તો થાય એ નથી. એટલે બે હતું. હા, એટલે કે એક બાજુ આશીર્વાદ છે અને એક બાજુ શ્રાપ છે. અને દશરથ અંતકાળે 4 દીકરા હોવા છતાં એની પાસે કોઈ હતું નહીં. એટલે ભાઈ કર્મ કરતા પહેલા વિચારી લેવું કે ગમે ત્યારે એ કર્મ સામે આવીને ઊભું રહેશે. ભલે દશરથે બધાથી છૂપું રાખ્યું હતું કે અમારાથી આવું કર્મ થઈ ગયું છે ને આ પાપ છે, બધાથી છૂપું રાખ્યું હતું. દશરથને તો 3 રાણીઓ હતી, પણ અબ્દુલ કલામ અને વાજપેયી હતા ને ત્યારે આપણે અણુ ધડાકો કર્યો, અણુ બોમ્બને. કોઈને ખબર ના પડી, વાત લીક ન થઈ. એટલે પત્રકારે પહોંચ્યું વાજપેયી વડાપ્રધાનમાં હતા. એ કે અત્યાર સુધી આપણે કઈ પણ તૈયારી કરતા હતા ને તો બીજાને ખબર પડી જતી હતી કે આ વખતે આપણે અણુ ધડાકાની બધી તૈયારી કરી લીધી, ખબર કેમ ન પડી? તો કે હું પરણેલો નથી ને અબ્દુલ કલામ પરણેલો. નહીતર ઘરમાં વાત થાય બારી ગયા વિના રે. હા, હું તને કહું મારા હમ તું કોઈને કહીશ માં. મસ્ત વાજપેયી નો જવાબ હતો. પત્રકાર પરિષદમાં પ્રશ્ન પૂછ્યો ને તો પેલો આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે આ તાર સુધી કે આપણે અણુ ધડાકો કરીએ અને તૈયારી કરતા હતા ને ત્યાં અમેરિકા વાળા બધું બખાડે ચડાવી દેતા. આ ઈરાન ને પણ આવી જ રીતે બખાડે ચડાવ્યું અને એની વાહે તો આખી દુનિયા બખાડે ચડી છે. બોલો. અને આપણે જેમ મીઠાની વાહે દોડતા હતા ને એમ કાલે કોઈ અફવા ફેલાવે ને તો પેટ્રોલ વાહે દોડવાનું છે. બોલો. હા, લાઈનો લગાડી. આ અફવાની વાહે આપણે ક્યારેય બુદ્ધિથી વિચારતા નથી. એટલું બધું પેટ્રોલ હતું છતાં 7 જહાજ આપણે વારી લીધા. હજી તો ખાલી નથી થયા પેટ્રોલના. હજી તો 7 જહાજ ખાલી કરવાના છે. ત્યાં અહીંયા લાઈનો લગાડી.
એટલું નથી વિચારતા. ઓલા ઓખા 150 ખટારા મીઠું પીડ્યું હતું ને, એ બાઈ 100 રૂપિયા કિલો મીઠું ગામમાંથી લઈ આવી હતી. બોલો. ત્યારે પત્રકારે પૂછ્યું, બેન તમે મીઠું લાવી? અરે કે હું 100 રૂપિયાના 2 કિલો મીઠું લઈ આવી. તો તમારે કે ભાગોળ પડ્યું તો મીઠું ખલાસ થઈ ગયું? તો કે સારું, એ તો યાદ જ ન આવ્યું. આપણે આ બધા પેટ્રોલ પંપે જવા વાળા એવા છે હો. આ મને છોકરાએ ફોન કરીને કીધું, મને કે આવું છે. હું 2 દાડા બધાને હળિયું કાઢવા દો. હું આપણે ક્યાંય દોડવાની જરૂર નથી, આપવા છે. અને એટલે જ કોંગ્રેસ વાળાને વામપંથી ફાવે છે કે આ ઘેટાના ટોળાને જેમનું વાળવું હોય છે એમનું વળશે. એટલે સેજ પેલું કર્યું નથી કે કીક મારી નથી કૂપડ્યા, નોકરી મૂકીને થોડ્યા. ભાઈ તું ભરાવીને 10 લીટર પેટ્રોલ ભરાવી પછી કેટલા દાડા હાલશે જો પેટ્રોલ જ નહીં હોય? પણ એ સમજે નહીં. અને ખોટા 2 કલાક લાઈનમાં ઉભા રહીએ અને પછી ઘેરે દઈને કે હું પેટ્રોલ ભરાઈ જાય. પછી કે હવે મારે અઠવાડિયા સુધી ભરાવાની જરૂર નથી. તો પેલા પણ તું અઠવાડિયામાં રોજ થોડું ભરાય ને. બુદ્ધિથી ક્યારેય આપણે વિચારતા નથી. કોક દોરે એમ આપણે દોરવાઈએ છીએ. તો એનો મતલબ શું થયો? ઘેટા. કોક શું દોરે? સરકારે કીધું જ છે કે એટલું પીડ્યો. દુનિયામાં બધે 25 રૂપિયા 50 રૂપિયા પેટ્રોલમાં લીટરે વધી ગયા. હજી આપણે 1 રૂપિયો પણ વધ્યો નથી. એનો મતલબ એવો છે કે આપણી પાસે ભરપૂર પેટ્રોલ છે, છતાં ધોડ કરીએ છીએ. એટલે ભારત વાળાને હક થાય નહીં. બીજા બધા રાડવું પડે તો આપણે કેમ ન પાડીએ? એમાંય એવા છે. અને એમાંય કાલ કોંગ્રેસ વાળો રાહુલ ગાંધી પાછો ગુજરાતમાં હતો, એટલે એ આપવા ફેલાવવામાં 1લો નંબર. એટલે આપણે એનું માની લઈએ અને પછી દૂર બેઠા બેઠા એર કન્ડિશનમાં બેઠા ટીવી જો મારા બેટા કેવા લાઈનમાં તડકા ઉભા રહ્યા કે એ આપણા ઉપર દાંતે કાઢે પાછા. ઈ નહીં, આપણને અફવામાં ઘુસાડે. પાછા આપણે બેઠા ફોનમાં એકને ખબર પડી ને એટલે બીજો પાછો 10 ને મોકલે. ઓલા 10 દોડા. અરે હારામાં દોડો. કાલે સેટ આપણે યુદ્ધ ચાલુ થયા પહેલા જહાજ ભરાવી લીધા હતા. આપણને ખબર હતી કે અહીંયા એટલું બધું સાધન ખડકાય છે, દારૂગોળો ખડકાય છે. તો 41 દેશોમાંથી આપણે ખરીદી કરી હતી. તો 30 દિવસ પહેલા ત્યાંથી અમેરિકાથી ગેસ લઈને જે જહાજ નીકળ્યું હતું એ કાલે બેંગલુરુ ઉતર્યું. કાલે પૂગ્યું. તો 30 દાડે 25 દાડે જે પૂગવાનું હતું એ અગાઉથી ખરીદી લીધું હતું. ભાઈ કે આ તૈયારી કરી છે તો ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તો પહેલાથી તૈયારી કરવી પડે ને. આપણે હિતાવી દેશો પાસે લેતા હતા, બદલે અત્યારે 41 દેશો પાસેથી આપણે ખરીદી કરી. અને એ વિનાનું ચીનમાં 7 જહાજ જતા હતા. એ પુતિનને કીધું મોદીએ મિત્રતાને હિસાબે. તો ભારત કોઈ વાળ દીધા, હજી તો ખાલી કરવાના બાકી છે. તો અહીં પેટ્રોલ ક્યાં ખૂટવાનું હતું? પણ હવે 100 લીટર દૂધ લઈ અને પેલો દૂધવાળો દેવા ગયો હોય ગલીમાં 100 લીટર, એને તો કાયમ ખબર હોય કે આ 100 લીટર દેવાનું છે. અને કોઈ અફવા ફેલાવે કે હવે પછી દૂધ મળવાનું નથી, તો ઓલા 100 લીટર દેવા જતો હોય ને એ 20 જણા 100 લીટર લઈ જાય. આખી ગલી વાળા બીજા એમ નમ રહે. કારણ કે એના પછી પેલા તો રોજ 100 લીટર જ લઈને જતો હોય. એટલે આ પેટ્રોલ પંપ વાળા છે ને રોજ એક ટેન્કર જ ખાલી કરતા. એ જાદુ ભેગું કરીને શું કરવાનું? એટલે રોજ એક ટેન્કર આવે ને અફવા ફેલાવીએ એટલે બપોર થયું તો ટેન્કર ખાલી કરી નાખ્યું. બધું લાઈનમાં ઉભા. આ તો ઓલા દૂધ વેચવા વાળા જેવું થયું ને કે અમને દૂધ વાળો કે કાયમ દઈ જતો હતો ને આજે નથી દઈ જતો. પણ ઓલો લીટર લેતો હતો એની જગ્યાએ 3 લીટર લીધું તો દૂધ વાળો શું કરે? આ એના જેવું થયું. પેટ્રોલ વાળાને પણ પંપ વાળાને પણ હેરાન કરવામાં આવ્યા. એટલે પહેલા વિચારવું જોઈએ કે હામટું ભેગું કર્યા કે પેટમાંથી પોટલા બંધાય નહીં. અને હામટા પેટ્રોલ ભરીને ઘરમાં રાખ્યું ને આગ લાગશે તોય કે સરકારને કહે. હા, પેટ્રોલમાં આગ લાગે નક્કી નહીં. અને એટલે આપણે પહેલા જ્ઞાનથી સમજવું પડે. આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ કે આ વસ્તુ આમ હોય ખરી. અને એવું જ્ઞાન લેવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 29મો શ્લોક આપણે જોઈએ છીએ. આ વચ્ચે એટલા માટે કેવું પડે કે આપણે પાસે ક્યાંક ધોળીએ નહીં. હા, અને ખોટા નકામે હેરાન થાય અને આપણે બુદ્ધિ વિનાના ગણાઈએ. તત્વજ્ઞ મહાપુરુષ કર્મયોગી હોય અથવા જ્ઞાન યોગી સમસ્ત કર્મો કરતો હોવા છતાં પણ તેનો કર્મો અને પદાર્થો સાથે કોઈ પ્રકારનો સંબંધ આપમેળે રહેતો નથી.
જે વસ્તુતઃ હતો જ નહીં. તત્વજ્ઞ, જેને તત્વજ્ઞાન આવી ગયું છે એને તત્વજ્ઞ કહ્યું. જે તત્વને જાણનારો છે, તત્વજ્ઞાનને જાણનારો છે. તત્વજ્ઞ મહાપુરુષ એટલે મહાન આત્મા. કર્મયોગી હોય એ કર્મયોગી છે, પોતાના માટે કશું જ કરતો નથી અને અહમ અંદર હોતો નથી. કર્મયોગી ત્યારે જ થાય કે જેમાં પોતાનું અહમ ન હોય, બીજાના હિતમાં કર્મ કરતો હોય, એને કર્મયોગી કીધો છે. તો કર્મયોગી હોય અથવા જ્ઞાન યોગી, જ્ઞાન બીજાના હિત માટે વાપરતો હોય, બીજાના હિત માટે થઈને આપતો હોય, એને જ્ઞાન યોગી કીધું. ભગવાનનું જ્ઞાન લીધું અને લઈને કીધું. એટલે આપણે નવધા ભક્તિમાં બીજું પગથિયું છે શ્રવણમ કીર્તનમ. કીર્તનમના બે અર્થ છે. એક ભગવાનનું ભજન ગાઈએ, કીર્તન કરીએ એ, અને બીજું મને જ્ઞાન મળ્યું છે બીજાને સ્વાર્થ વિના હું કહેવા જાઉં. આને કીર્તનમ કીધું નવધા ભક્તિમાં. એટલે પહેલા શ્રવણમ કીધું, એટલે તું જ્ઞાન ભગવાનનું સાંભળ, સાંભળ્યા પછી તને ગમ્યું અને ગમ્યા પછી તું બીજાને કહેવા જાતો, એ ભગવાનના માટેનું કર્મ. એમાં કોઈ સ્વાર્થ નથી, પદ પ્રતિષ્ઠા પાવર કે પૈસો, આમાંનું કોઈ જોઈતું નથી. અરે કોઈ આવકાર આપે કે ન આપે, મારા પ્રભુનું કામ છે રામ નામ કે હીરે મોતી બિખરાવું ગલી ગલી. કોઈ જાણે મોતી સમજીને, કોઈ જાણે પથરા સમજીને મૂકી દે. આપણે કેટલા ટકા? આ તો રામ નામનો વેપાર છે, એમાં નફો હોય કે નુકસાન હોય, આપણે કઈ રોવાનું આવતું નથી. અને એટલે કીધું જ્ઞાન યોગી. જ્ઞાન યોગી એને જ કહેવાય જે સ્વાર્થ વિનાનું બીજાને કે અને સ્વાર્થ વિનાનું ભગવાનનું જ્ઞાન લે. કારણ કે મારે રૂપિયા કમાવા છે, એના માટે મારે જ્ઞાન જોતું નથી. મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે, મને ગમ્યું તો હું બીજાના આત્માનું કલ્યાણ થાય આવું હું કરું. આને કીધું જ્ઞાની યોગ. ભગવાનનું જ્ઞાન લે અને જ્ઞાન યોગી કહેવાય. બાકી તો બધી માહિતી જ કહેવાય. પછી ભૂગોળ ભણીએ, ઇતિહાસ ભણીએ, વિજ્ઞાન ભણીએ, આ તો બધી માહિતી છે. એમાં તો 64 કળા આવે છે. આપણે ત્યાં અષ્ટસિદ્ધિ, નવનિધિ અને 64 કળા, આ 64 કળામાં આવે. એમાં પછી ઇલેક્ટ્રિક એન્જિનિયર આવે, આર્કિટેક્ટ એન્જિનિયર આવે. આ બધી 64 કળા છે. પેલા ઘરમાં નથી ડેકોરેશન કરતા ફર્નિચર ને આ ને, એને હા, એને કઈ સારું નામ આપે છે, ઇન્ટેરિયર ડેકોરેટર. હા, ના, ઇન્ટેરિયર ડેકોરેટર એન્જિનિયર, એનું ભણતર આવે. બોલ, હવે ઘણા એને તો શું છે, હામટા રૂપિયા હોય વસાવી લે, પણ ગોઠવવું કે નહીં આવડતું, એના માટે નહીં માણસો છે અત્યારે. આ ટેબલ અહીંયા રાખો, આ રીતો અહીં રાખો, આ ડ્રેસિંગ ટેબલ અહીં રાખો, એ આવીને સમજાવે. આ 64 કળામાં એક ભગવાન કૃષ્ણ પાસે 64 કળા હતી. 64 દિવસમાં એને ભણી લીધી. હવે એને તો કહેવા પૂરતું જ ભણવાનું હતું. કારણ કે ગુરુ પ્રથા, આપણે ત્યાં 7 લાખ ગુરુના આશ્રમો હતા, શિક્ષણના આશ્રમો હતા, સ્કૂલો. જેમ તક્ષશિલા વિદ્યાલય, મહાવિદ્યાલય, ચાણક્ય ત્યાં ભણાવતા. ચંદ્રગુપ્ત મૌર્યને ત્યાંથી રાજા તરીકે તૈયાર કર્યો હતો. આટલી યુનિવર્સિટી આપણી પાસે ભવ્ય હતી. પણ મુસલમાનો અને અંગ્રેજો આવ્યા પછી આપણા 700 તપોવનો જે શિક્ષણ આપતા હતા એ બંધ થઈ ગયા અને 700 મદ્રેસા ખુલી ગયા. ત્યાં આપણે તપોવનમાં જે ભણાવતા હતા ત્યાંથી નીકળતો દરેક સિંહ બનતો, સિંહ જેવો બનતો, તાકાતવાર. એ કોઈનો ગુલામ હતો નહીં. કારણ તક્ષશિલા વિદ્યાલયમાં લાખો ગ્રંથો હતા જ્ઞાનના. મુસ્લિમ રાજાએ એને એ ગ્રંથોને હળગાવ્યા ને ત્યારે 6 મહિના સુધી આગ નહોતી બુજાણી, એટલા ગ્રંથો ત્યાં સંગ્રહ હતો. ભારત પાસે આટલા જ્ઞાનનો ઢગલો હતો. પણ એ જ્ઞાન યોગ ખતમ કરવાનું વિદેશી સંસ્કૃતિ વાળાએ કર્મ કર્યું. કારણ એને એમ હતું કે જ્ઞાન અને તપોવન રહેવા દઈએ તો વિદ્યાર્થી તૈયાર થાય અને એ નાગરિક બને અને એ માણસ આપણા કાબુમાં રહે નહીં. એટલે પહેલો આપણો સનાતન ધર્મ તોડવાનો પ્રયોગ કર્યો.
મોગલો મુસ્લિમ પછી અંગ્રેજો આવ્યા અને અંગ્રેજો પછી પીંઢારા આવ્યા